exam, and you have to learn must for the nursing diagnosis and the nursing process. Okay, it is in more marks. And gemology. Now type of twins. કેટલા ટાઈપના ટ્વિન્સ હોય? તો બે ટાઈપ હોય. એમ સોરી डायजाइगोटिक एंड मोनोजाइगोटिक. डायजाइगोटिक मतलब બે ઝાયગોટ હોય. મોનોઝાइगोटिक मतलब સિંગલ ઝાયગોટ હોય. નાउ ડાયઝાયગોટિક ટ્વિન્સ. ડાયઝાયગોટિક ટ્વિન્સમાં શું હોય કે યુ કેન સી બે એમનિયોન હોય અને બે કોરિયોન હોય. ઓકે, જે બહારનું જે લેયર હોય દેટ ઇઝ અ કોરિયોન અને એની અંદરનું જે લેયર હોય દેટ ઇઝ અ એમનિયોન. હવે આની અંદર બે કોરિયોન છે તો સેપરેટલી બંને એકબીજા સાથે બંને ડિવાઇડેડ હોય. બે કોરિયોન હોય એની અંદર સેપરેટલી બે એમનિયોન હોય દેટ ઇઝ ડાયઝાયગોટિક. ક્લિયર? નાઉ ફેક્ટર અફેક્ટિંગ ડાયઝાયગોટિક ટ્વિનિંગ. ઓકે, કયા કયા ફેક્ટર છે જેના કારણે ડાયઝાયગોટિક ટ્વિન થઈ શકે? તો પહેલું છે ઇથનિક ગ્રુપ. મતલબ અમુક ઇથનિક ગ્રુપ હોય છે, જેમ કે આફ્રિકાના લોકો હોય, અમેરિકાના લોકો હોય, જે રેસ ફેક્ટર્સ છે એના કારણે થઈ શકે છે. નેક્સ્ટ છે ઇન્ક્રીઝ મેટર્નલ એજ. જો મધરની એજ જેમ વધે એમ શું થાય છે કે ઇન્ક્રીઝ થાય છે રિસ્ક ડ્યુ ટુ ધ હોર્મોનલ ઇમ્બેલેન્સ. રિસ્ક ઓફ ધીસ ડાયઝાયગોટિક ટ્વિન વધી શકે છે. નેક્સ્ટ ઇન્ક્રીઝ પેરિટી. મતલબ પેરિટી વધે. ઓકે, જેમ જેમ મધરની બાયોલોજિકલ એજ વધે અને એના કારણે શું થાય, સબસિક્વન્ટ પ્રેગ્નન્સી પણ થઈ હોય, મલ્ટીપારા વુમન હોય તો એના કારણે પણ શું થઈ શકે છે, મલ્ટિપલ પ્રેગ્નન્સી થવાના ચાન્સીસ ઇન્ક્રીઝ થઈ જાય છે ડાયઝાયગોટિક ટ્વિન્સમાં. નેક્સ્ટ ફેમિલી હિસ્ટ્રી ઓફ ટ્વિનિંગ કે મેટર્નલ. જો મધર છે એના જે એક્સ છે એ ટુ સેલમાં ડિવાઈડ થાય, જે મેટર્નલ જીનના કારણે, જે આગળ એની મમ્મી છે કે કોઈ બી મેટર્નલ ટાઈપ ઓફ જીન્સ હોય એના કારણે શું થાય કે જીન્સ હોય એના કારણે સેલનું ડિવિઝન થાય એવી રીતે, જેના કારણે ડાયકોરિયોનિક અને ડાયએમ્નિયોટિક ટ્વિન્સનો બર્થ થાય. ઓવ્યુલેશન ઇન્ડક્શન. કોઈ મધર છે જે ઓવ્યુલેશન ઇન્ડક્ટ કરાવડાવે છે, જેમ કે એકથી વધારે ફોલિકલ ગ્રો થાય છે કે એક ફોલિકલમાંથી સેવરલ એગ્સ રિલીઝ થાય છે. એક ફોલિકલ હોય એમાંથી એક જ થાય મોસ્ટલી, પણ જો એમાંથી સેવરલ ઘણા બધા એગ્સ રિલીઝ થતા હોય કે હોર્મોનલના કારણે, કોઈ મધર હોર્મોનલ ડ્રગ લેતી હોય એના કારણે, જેમ કે મેન્સિસ ના આવતું એના માટેની જે ડ્રગ આવે છે એ લાઈક, અધરવાઇઝ ઇન્ફર્ટિલિટીની ટ્રીટમેન્ટ કરાવડાવે તો એના કારણે પણ મલ્ટિપલ પ્રેગ્નન્સી થવાના ચાન્સીસ ઇન્ક્રીઝ થઈ જાય છે. નાઉ મોનોઝાયગોટિક. આગળ આપણે જોયું હતું ડાયઝાયગોટિક, હવે જુઓ મોનોઝાયગોટિક. મોનોઝાયગોટિકની અંદર શું છે, દેર આર ટુ સેપરેટ એમનિયોન કેવિટી. ઓકે, એમનિયોટિક ફ્લુઇડવાળી જે કેવિટી હોય છે બે હોય છે, બટ એ જે કવરિંગ લેયર હોય છે કોરિયોન, દેટ ઇઝ ઓનલી વન. સો દેટ ઇઝ કોલ્ડ મોનોકોરિયોનિક એન્ડ ડાયએમનિયોટિક. 4 to 7 days. જો એનું ડિસ્ટ્રીબ્યુશન પ્રોપરલી ના થાય, જે આગળના 3 દિવસ છે એની અંદર જો સેલનું ડિવિઝન પ્રોપરલી ના થાય તો 4 to 7 daysમાં શું થાય છે, એક કોરિયોનિક કેવિટી બને છે અને બેમાં ડિસ્ટ્રીબ્યુટ થાય છે. જુઓ આમાં તમને વધારે ખબર પડશે. આ છે મોરુલાનું સ્ટ્રક્ચર છે. મોરુલા મતલબ 16 સેલ સ્ટેજ. ઓકે, તો જ્યારે એનું ક્લીવેજ ફેઝ હોય છે 1 થી 3 દિવસનો, ત્યારે ડાયકોરિયોનિક અને ડાયએમ્નિયોટિક જન્મે છે. બરાબર? 3 દિવસમાં જો આ મોરુલાના 16 સ્ટેજ છે, 16માંથી 32 થઈ ગયા તો જે કોરિયોન બી સેપરેટ થઈ જાય અને એમ્નિયોન બી સેપરેટ થઈ જાય, બિકોઝ સેલનું ડિવિઝન ફાસ્ટ થાય છે અને આ પ્રોસીજરથી ડાયકોરિયોનિક અને ડાયએમ્નિયોટિક જન્મે છે. પછી સેકન્ડ છે બ્લાસ્ટોસિસ્ટનું જે ફોર્મેશન થઈ ગયું. બ્લાસ્ટોસિસ્ટ એટલે આપણને ખબર છે કે ઇનર સેલ માસ બને છે, બહારનું ટ્રોફોપ્લાસ્ટ બને છે અને જે આખી કન્ડિશન છે ને કે બ્લાસ્ટોસિસ્ટ. જો બ્લાસ્ટોસિસ્ટનું ફોર્મેશન થાય અને એ ટાઈમ પર ડે 4 to 8 હોય
અને એ ટાઈમ પર જો સેલનું ડિવિઝન ફર્ધર ના થયેલું હોય તો આ ટાઈમે જે ડિવિઝન થાય એમાં શું થાય કે કોરિયોન એક બની જાય અને ડાયએમ્નિયોટિક ટ્વિનનો જન્મ થાય. નેક્સ્ટ છે ઇમ્પ્લાન્ટેડ બ્લાસ્ટોસિસ્ટ. મતલબ જે હવે આ બ્લાસ્ટોસિસ્ટ બન્યું એ શું કરશે કે ઇમ્પ્લાન્ટ થશે એમ્બ્રિયોની અંદર, અને એ ડેની અંદર જો ફર્ધર આ બંને ડિવિઝન ના થયા અને એની અંદર જો ઇમ્પ્લાન્ટ વખતે કંઈ થયું તો એ ટાઈમ પર મોનોકોરિયોનિક અને મોનો એમ્નિયોટિક ટ્વિનનું બર્થ થશે. બરાબર, કોરિયોન એક જ હશે અને એમ્નિયોન બી એક જ હશે, એમ્નિયોટિક કેવિટી બી એક હશે અને એમાં બે ટ્વિન્સનો જન્મ થશે. નેક્સ્ટ છે ફોર્મ્ડ એમ્બ્રિયોનિક ડિસ્ક. જો એમ્બ્રિયોનિક ડિસ્ક વખતે એનું ડિવિઝન થયું આ રીતે 13 to 15 ડેઝમાં, તો ટ્વિન શું કરશે એકબીજા સાથે કન્જોઈન થઈ જશે. ક્લિયર? તો આ રીતનું એની પ્રોસેસ હોય છે. નાઉ ગ્રેટર દેન 8 ડેઝ, તો એમાં શું થશે મોનોઝાઇગોટિક, મોનોકોરિયોનિક એન્ડ મોનો એમ્નિયોટિક. મતલબ કોરિયોન બી એક હશે અને એક જ એમ્નિયોનમાં બંને ટ્વિન્સ હશે, જેનું સેપરેટલી ડિવિઝન ના કરવામાં આવે અને એમ ઓકે સેપરેટલી ડિવિઝન ના થાય એ ટાઈમ પર એ થઈ શકે. નેક્સ્ટ છે કોરિયોનસિટી, ટાઈપ ઓફ પ્લેસેન્ટલ. ઓકે, કોરિયોનસિટી તો પ્લેસેન્ટાના ટાઈપ પર ડિપેન્ડ કરે છે. પ્રીનેટલ ડિટેક્શન બાય ધ અલ્ટ્રાસોનોગ્રાફી સ્કેન. તો જે સોનોગ્રાફીનો આપણે સ્કેન કરાવીએ છીએ એની અંદર આપણે પ્લેસેન્ટાને જોઈ શકીએ છીએ, એઝ વેલ એઝ એનું કોરિયોન અને એમ્નિયોનનું સ્ટેટસ પણ ખબર પડે છે. ક્લિયર? મોનોકોરિયોનિક છે તો ડાયકોરિયોનિક છે, ડિસકોર્ડન્ટ સેક્સ છે, ડાયકોરિયોનિક અને કોર્ડન્ટ સેક્સ છે. ક્લિયર? બંને અલગ અલગ સેક્સ છે, અધરવાઇઝ એક જ સેક્સના બે બેબી છે, તો કોરિયોનસિટી પરથી ખબર પડે છે. યુએસએસ મતલબ અલ્ટ્રાસોનોગ્રાફી સ્કેન ડિટર્મિનેશન ઓફ ધ કોરિયોનસિટી, ધ નંબર ઓફ સેક્સ ખબર પડે છે. જે અલ્ટ્રાસોનોગ્રાફી આપણે કરાવડે એના પરથી શું ખબર પડે કે કેટલા સેક બન્યા છે, જે આખું યુટ્રસ છે એની અંદર કેટલા સેક બન્યા છે, એક સેક બન્યો છે. સેક મીન્સ જસ્ટેશનલ સેક. ઓકે, નેક્સ્ટ પ્લેસેન્ટા, કેટલા પ્લેસેન્ટા બન્યા છે એની અંદર, કઈ સેક્સ છે બેબીની, ઇન્ટરટ્વિન મેમ્બ્રેન ડિવાઇડેડ છે કે એક જ છે. ઇન્ટરટ્વિન મતલબ બે ટ્વિનની વચ્ચે કોઈ મેમ્બ્રેન છે, જો મેમ્બ્રેન વચ્ચે હોય તો શું થાય કે એમ્નિયોટિક ફ્લુઇડ કેવિટી હોય એ ડિફરન્શિએટ થઈ જાય. એન્ડ છે ઇન્ટરટ્વિન મેમ્બ્રેન લેમ્બડા સાઇન. તો ઇન્ટરટ્વિન સિન્ડ્રોમ છે એની અંદર શું જોવા મળે, લેમ્બડા સાઇન કે ટી સાઇન જોવા મળે. ઓકે, આપણે કોરિયોનસિટી જોવી હોય તો ક્યારે જોવા મળે, 14 વીક્સમાં જોવા મળે. ધીસ ઇઝ ધ આઈડિયલ ટાઈમ. એટલે જે મધર હોય એનું સ્કેન કરાવવું પડે 14 વીક્સને, અને ત્યારે ખબર પડી જાય સ્કેનમાં કે ટ્વિન છે કે સિંગલ ટર્મ બેબી છે. નેક્સ્ટ ડાયઝાઇગોટિક, મતલબ બે ઝાયગોટ બનેલા હોય. યુ કેન સી ધીસ સોનોગ્રાફી ઇમેજ. તો આની અંદર શું હોય, આ જે બે સેક છે એની પરથી ખબર પડે કે ઝાયગોટ કેટલા બનેલા છે. જે સોનોગ્રાફી એક્સપર્ટ હોય એને ખબર પડે આ મોસ્ટલી. નેક્સ્ટ છે લેમ્બડા સાઇન, રેડિયોલોજિસ્ટ છે એને ખબર પડે. લેમ્બડા સાઇન, તો આ જે છે લેમ્બડા સાઇન છે એની ઇમેજ એક લેમ્બડા ટાઈપ છે, તમે જોઈ શકો છો. આ શું કરે છે કે એક ઇન્ટરટ્વિન મેમ્બ્રેન છે જે બેબીને સેપરેટ કરે છે, એઝ વેલ એઝ એનો શેપ લેમ્બડા ટાઈપ છે. દેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ એઝ અ લેમ્બડા સાઇન. તો આ પણ યુએસજી પરથી ખબર પડે. નેક્સ્ટ મોનોકોરિયોનિક એન્ડ ડાયએમ્નિયોનિક. આની અંદર શું હોય, કોરિયોન એક હોય, બરાબર, એક જ કોરિયોન અહીંયા બનેલું છે, અને એની અંદર શું છે ડાયએમ્નિયોટિક, બે અલગ અલગ એમ્નિયોટિક ફ્લુઇડ કેવિટી છે. એમાં કઈ સાઇન જોવા મળે, ટી સાઇન જોવા મળે. કે મોનોકોરિયોનિકમાં ટી સાઇન જોવા મળે, ડાયકોરિયોનિકમાં શું જોવા મળે, લેમ્બડા સાઇન જોવા મળે. નાઉ ઇમ્પોર્ટન્સ ઓફ ધ કોરિયોનસિટી. કોરિયોનસિટીના કયા કયા ઇમ્પોર્ટન્સ છે? હાઇડ્રોએમ્નિયસ મતલબ જે ફ્લુઇડ છે એમ્નિયોટિક ફ્લુઇડ એ વધી જાય, બિકોઝ ટુ ફિટસીસ હોય. ટુ ફિટસીસના કારણે શું થાય કે એનું યુરિનનું સિક્રેશન વધી જાય. અલ્ટિમેટલી શું થાય છે કે ફિટસના યુરિનમાંથી એમ્નિયોટિક ફ્લુઇડ બને છે. નેક્સ્ટ પ્રી એક્લેમ્શિયા, મધરને પ્રી એક્લેમ્શિયા થઈ શકે.
એક્લેમ્શિયા થઈ શકે. ઓકે, જે બ્લડ ફ્લો ઇન્ક્રીઝ થાય છે જેના કારણે શું થાય છે, ઓક્સિજન ઘટી જાય અને જેના કારણે યુટેરો પ્લેસેન્ટલ સપ્લાય ઘટી જાય. ઓકે, ન્યુટ્રિશનનો સપ્લાય ઘટી જાય જેના કારણે થઈ શકે. નેક્સ્ટ પ્રેશર સિમ્ટમ્સ. તો મધરને પ્રેશર સિમ્ટમ્સ વધી જાય બિકોઝ બે બેબી હોય સાયમલ્ટેનિયસલી ગ્રો કરતા હોય તો શું થાય કે જે સિમ્પાઇઝીઓ ફંડલ હાઇટ છે ઇન્ક્રીઝ થઈ જાય, અને ઇન્ક્રીઝ થઈ જાય એટલે મધરના રેસ્પિરેટરી સિસ્ટમમાં પ્રોબ્લેમ થાય, તો બ્રિધિંગ ના લઈ શકે મધર, કેમ કે જે એબડોમિનલ ગર્લ્સ એકદમ વધી જાય, આખું પેટ ફૂલી જાય, એઝ વેલ એઝ શું થાય કે જે ડાયાફ્રામ છે ઉપરની સાઈડ જતું રહે, જેના કારણે શું થાય કે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ થાય, પ્રેશર આવે મધરનું. નેક્સ્ટ છે એનિમિયા. તો મધરને એનિમિયા થઈ શકે કે બ્લડનું સર્ક્યુલેશન ઇન્ક્રીઝ થઈ જાય, આરબીસી ડિસ્ટ્રક્ટ થઈ શકે. નેક્સ્ટ એપીએચ. તો એન્ટીપાર્ટમ હેમરેજ, મતલબ 20 વીક પહેલાં શું થાય કે બ્લીડિંગ થવાની શક્યતા વધી શકે. પ્લેસેન્ટા પ્રીવિયા છે, પ્લેસેન્ટા અબ્રપ્શન છે, કે લો લાઇંગ પ્લેસેન્ટા થઈ શકે, પ્રી મેચ્યોર સેપરેશન ઓફ ધ પ્લેસેન્ટા થઈ શકે. ઇન્ટ્રાપાર્ટમ કોમ્પ્લિકેશન. તો ડિલિવરીના વચ્ચે જે ઇન બિટવીન સમય છે એની અંદર શું થઈ શકે, ઇન્ટ્રાપાર્ટમ પીરિયડમાં ડિસફંક્શનલ લેબર થઈ શકે. ઓકે, તો ડિસફંક્શન મતલબ કોઈ બી ફંક્શન એનું કરેક્ટ ના રહે, જેમ કે પ્રોલોંગ લેબર થઈ શકે, કાં તો પ્રેસિપિટેટ લેબર બી થઈ શકે. આ બધી કન્ડિશન્સ રાઇઝ થઈ શકે. ને માલ પ્રેઝન્ટેશન, જે બેબી છે એનું પ્રેઝન્ટેશન ચેન્જ થઈ શકે બિકોઝ શું છે, પોલીહાઇડ્રોમિયાસ છે, મતલબ જે એમ્યુટિક ફ્લુઇડ એક્સેસિવ છે જેના કારણે બેબી વધારે ફ્લોટ કરે અંદર, અને એના કારણે એનું પ્રેઝન્ટેશન ચેન્જ થઈ શકે. નેક્સ્ટ છે ઇન્ક્રીઝ ચાન્સ ઓફ ઓપરેટિવ ડિલિવરી. તો એવું બની શકે કે એનું ફ્લોટ કરતું હોય અને વારંવાર એનું પ્રેઝન્ટેશન ચેન્જ થતું રહેતું હોય, જેના કારણે આપણે ફોર્સેપ ડિલિવરી કે કોઈ પણ ટાઈપની વેક્યુમ ડિલિવરી કરાવડાવવી પડે, સિઝેરિયન સેક્શન કરાવડાવવું પડે. નેક્સ્ટ છે પીપીએસ. બે પ્લેસેન્ટા સાયમલ્ટેનિયસલી વુમનની અંદર હોય, જેના કારણે શું થાય કે જ્યારે ડિટેચ થાય ત્યારે એક જે મધરનું યુટ્રસ એક જ છે અને એની અંદરથી બે પ્લેસેન્ટા ડિટેચ થાય, જેના કારણે બ્લીડિંગ ઇન્ક્રીઝ થઈ જાય. નેક્સ્ટ રિટેન પ્લેસેન્ટા. પ્લેસેન્ટાનું કોઈ બિટ્સ ઇનસાઇડ રહી શકે બિકોઝ જે કોન્ટ્રાક્શન્સ છે એ વધારે જો ના આવે એના કારણે રિટેન થઈ શકે પ્લેસેન્ટા. નેક્સ્ટ છે ફિટલ કોમ્પ્લિકેશન. તો ફિટસને કયા કોમ્પ્લિકેશન થઈ શકે, તો પ્રી મેચ્યોરિટી થઈ શકે બિકોઝ જે મોસ્ટલી ટ્વિન્સ છે એની અંદર શું થાય કે બે બેબી હોય એમાં બંનેનો વેઇટ એવરેજ ના હોય, બંને 2.5 રેરલી હોય. એવું બની શકે કે બંનેના 1.5 હોય, એકનો 2 હોય, અદરવાઇઝ બંનેના 1.5 હોય. તો એવી રીતે શું થાય કે પ્રી મેચ્યોરિટી વધી જાય. જે બેબી છે એને ડિલિવરી આપણે શું કરવું પડે, પ્રી મેચ્યોર ડિલિવરી કરાવડાવવી પડે ટુ પ્રિવેન્ટ ધી કોમ્પ્લિકેશન. ઓકે, જો આપણે એની ટર્મ પર ડિલિવરી કરાવવા જઈએ તો શું થાય કે મધરને રિસ્ક વધી જાય, એટલે શું કરવું પડે આપણે કે અધૂરા મહિને એની ડિલિવરી કરાવવી પડે. નેક્સ્ટ છે આયુજીઆર. શું થાય કે આયુજીઆર બેબી થવાની શક્યતા વધી જાય, તો ગ્રોથ એને રેસ્ટ્રિક્ટેડ થઈ જાય, આઈધર એક બેબીનું થાય આઈધર સાયમલ્ટેનિયસલી બંને બેબીનું થાય. બિકોઝ શું થાય છે કે પ્લેસેન્ટા અનઇક્વલ હોય, એક યુટ્રસ છે પણ એમાં બંને પ્લેસેન્ટા સરખા ના હોય, કે બંનેમાંથી સપ્લાય પણ સરખું ના હોઈ શકે, એના માટે ફિટલ એનોમલી કે આયુજીઆર થવાની શક્યતા વધી જાય. નેક્સ્ટ સિંગલ ફિટલ ડેમાઇઝ. એવું બની શકે કે એક જે બેબી છે એનો ડેમાઇઝ થઈ જાય, મરી જાય બેબી, મોનોકોરિયોનિક હોય ત્યારે. એક જ કોરિયન હોય અને બે એમનિયોટિક કેવિટી હોય તો એ ટાઈમ પર ફિટલ ડેમાઇઝ થઈ શકે. ડેથ ઓફ વન ટ્વિન, શિફ્ટ ઓફ બ્લડ, નોર્મલ ટ્વિન. ઓકે, એક બેબી મરી જાય એની અંદરથી અને બીજામાં શું થાય, એનું બ્લડ શિફ્ટ થતું હોય. ક્લિયર? જે પ્લેસેન્ટા છે એનું બધું બ્લડ કે ન્યુટ્રિશન છે એક જ બેબી લે, બરાબર, અને બીજા બેબીના ના મળે તો અલ્ટિમેટલી શું થાય, એ ડાઈ થઈ જાય. નેક્સ્ટ છે કોર્ડ એન્ટેંગલમેન્ટ. હવે જે બેબીઝ છે, બરાબર, આપણે જોઈએ એમ એક કોરિયોનિક પ્લેટ છે ને બે બેબીઝ છે, બરાબર, બે અમ્બિલિકલ કોર્ડ છે અને આ બંને અમ્બિલિકલ કોર્ડ શું થાય છે, એકબીજા સાથે એન્ટેંગલ થાય છે, જોડાઈ જાય છે, જેના કારણે અલ્ટિમેટલી એકમાં શું થાય છે, સપ્રેશન થઈ જાય છે. ઓકે, જે બ્લડ ફ્લો હોય એ ઘટી જાય છે ડ્યુ ટુ ધ કોર્ડ એન્ટેંગલમેન્ટ. નેક્સ્ટ ટ્વિન ટુ ટ્વિન ટ્રાન્સફ્યુઝન સિન્ડ્રોમ. જે ફિટસિસ છે એની અંદર શું થાય છે કે અમાઉન્ટ ઓફ બ્લડ છે અનઇક્વલ હોય છે. ઓકે, બંને જે બેબી છે આ એક પ્લેસેન્ટા છે, બરાબર, એક પ્લેસેન્ટા છે ને બે બેબીમાં સપ્લાય જાય છે, બરાબર, પણ એક બેબીમાં ઓછું જાય છે અને બીજાનામાં વધારે જાય છે. ઓકે,
દેટ ઇઝ કોલ્ડ ટ્વિન ટુ ટ્વિન ટ્રાન્સફ્યુઝન સિન્ડ્રોમ. એક ટ્વિનમાં ઓછું થાય છે ને એ ટ્વિનનું જે બધું છે સપ્લાય એ બીજું ટ્વિન લે છે. દેટ ઇઝ ટ્વિન ટુ ટ્વિન ટ્રાન્સફ્યુઝન સિન્ડ્રોમ. જે બ્લડ હોય વધારે એમાં સપ્લાય થાય છે. નેક્સ્ટ છે આર્ટ્રિયોવિનસ એનાસ્ટોમોસિસ વિથ ધ નેટ ફ્લો. એક છે કે ડોનર આર્ટરીલી સાઇટ છે ને એક છે રેસિપિયન્ટ. મતલબ એક આપે છે અને બીજું લે છે. આમાં શું આપેલું છે A upon C or C upon C, મતલબ એમ્નિયોન ટુ કોરિયન ઓર કોરિયન ટુ કોરિયન. સો ડોનર સાઇડ શું હોય છે સિવિયર આયુજીયા. જે આપે છે ને શું થાય છે કે એનો ગ્રોથ રેસ્ટ્રિક્ટ થઈ જાય બિકોઝ જે બધું જે ન્યુટ્રિશન છે એ રેસિપિયન્ટમાં જતું રહે છે. નેક્સ્ટ છે પુઅર રિનલ પરફ્યુઝન. જે રિનલ પરફ્યુઝન હોય એ જે આપે છે એનાથી ઘટી જાય છે. નેક્સ્ટ છે એનુરિયા. ઓકે, યુરિનનું પ્રોડક્શન ઓછું થાય છે. દેન સિવિયર ઓલિગોહાઇડ્રોમનેસ. ઓકે, જે યુરિન હોય છે એમાંથી જ હાઇડ્રોમ મતલબ એમ્નિયોટિક ફ્લુઇડ ક્રિએટ થાય છે. જો એનુરિયાની કન્ડિશન થાય તો શું થાય કે એમ્નિયોટિક ફ્લુઇડ બનતું અટકી જાય જેના કારણે એનું ગ્રોથ રેસ્ટ્રિક્શન થઈ જાય. રેસિપિયન્ટ સાઇડ શું થાય છે જે લે છે એની સાઈડ શું થાય છે હાઇપર વોલેમિયા. હવે એ લે છે તો એના કારણે શું થાય છે એનો સપ્લાય વધી જાય છે. એના કારણે શું થાય છે સપ્લાય વધે તો શું થાય હાઇપોવોલેમિક શોક આવે. ઓવર બ્લીડિંગ જે ઓવર બ્લડ સપ્લાય છે એના કારણે. નેક્સ્ટ છે પોલીયુરિયા. યુરિનનું પ્રોડક્શન વધી જાય જેના કારણે શું થાય પોલીહાઇડ્રોમનિયાસ થાય. યુરિનનું પ્રોડક્શન વધે એટલે શું થાય બેબીના એમ્નિયોટિક ફ્લુઇડ વધી જાય. નેક્સ્ટ છે સીસીએફ. કિડનીનું ફેલિયર થાય, હાઇડ્રોપ્સ થાય અને ડેથ પણ થઈ શકે. તો બંને સાઈડ રિસ્ક છે. ડોનરની સાઈડ પણ રિસ્ક છે એઝ વેલ એઝ ધ રેસિપિયન્ટ સાઈડ. હોય મલ્ટિપલ એમ્બ્રિયો હોય બરાબર. જ્યારે સ્ટાર્ટિંગ પીરિયડ આવે ત્યારે મલ્ટિપલ એમ્બ્રિયો હોય, ટ્વિન હોય, ટ્રિપલેટ હોય, કોઈ પણ ટાઈપની પ્રેગ્નન્સી હોય બરાબર સ્ટાર્ટિંગમાં. બટ આફ્ટર દેટ શું થાય કે લેટર ઓન શું જોવા મળે કે સપોઝ ટ્વિન છે તો ટ્વિનમાંથી શું હોય એક એમ્બ્રિયો કે એક ફિટસ કેવું હોય જોવા ના મળે પછી ડિટેક્ટ ના થાય. દેટ ઇઝ વેનિશિંગ ટ્વિન. બરાબર, એની બધી જ એક્ટિવિટી સીઝ થઈ જાય. પહેલાં જે વાયેબલ ફિટસ હોય એ ક્લિયર. Now congenital anomalies, in that structural malformation, and second is chromosomal anomalies. તો એમાં congenital anomaliesમાં સ્ટ્રક્ચર પણ હોઈ શકે અને સેકન્ડ ક્રોમોઝોમલ એનોમલી હોય. એમાં ફર્સ્ટ વન છે conjoined twins. conjoined twins મતલબ જે ટ્વિન્સ હોય એના બોડી પાર્ટ્સ એકબીજાથી કેવા હોય અટેચ્ડ હોય. એન્ડ એ કાર્ડિકસ ફીટસ તે હાર્ટ ના હોય એને. નેક્સ્ટ એનિસેફાલી હોય અંડર જે બ્રેઇન હોય અંડર ડેવલપ હોય. ઇનકમ્પ્લીટ સ્કલ હોય દેટ ઇઝ એનિસેફાલી. ટાલીપસ હોય લાઈક કન્ડિશન ઓફ ક્લબ ફૂટ. જે પોઝિશન હોય બેબીની એ પ્રમાણે એક સેરેબ્રલ પાલ્સી કે સ્પાઇના બાઇફિડા એ પ્રોબ્લેમ હોય ત્યારે ક્લબ ફૂટ થઈ શકે. દેન ડિસલોકેશન ઓફ ધ હિપ. જે હિપનું જે નોર્મલ લોકેશન હોય છે આપણે પેલ્વિસના નીચે એ રીતે ના હોય ડિસલોકેશન હોય લાઈક પોલિયો. નેક્સ્ટ ક્રોમોઝોમલ એનોમલીઝ. એમાં છે ડાઉન સિન્ડ્રોમ હોય ઓકે, ટ્રાઇઝોમી 21, કેરિયોટાઇપ ટ્વિન્સ હોય જે 1000 લાઈફ હોય એમાં 1001 કેસ આવો જોવા મળે ડાઉન સિન્ડ્રોમનો. એવું ના હોય કે બધી જ પ્રેગ્નન્સીમાં કન્જેનેટલ એનોમલીઝ હોય. સમટાઈમ્સ અમુક કેસીસની અંદર એક કેસ એવો હોય કે જેમાં આ બંને કન્ડિશન્સ જોવા મળે. નેક્સ્ટ conjoined twins આર ઓલવેઝ મોનોઝાઇગોટિક. શું હોય એની અંદર ઝાયગોટ એક જ હોય. ફર્સ્ટ ઇઝ થોરાકોફેગસ. અહીંયા તમે જોઈ શકો છો ઇમેજ દેટ ઇઝ ફોર થોરાકોફેગસ. એ લોકોનું થોરેક્સ એકબીજા સાથે કમ્બાઇન્ડ હોય જોઈન્ટ હોય. એક જ થોરેક્સમાંથી બે હોય અટેચ. નેક્સ્ટ ક્રેનિયોફેગસ. ઓકે, ક્રેનિયમ એકબીજા સાથે અટેચ્ડ હોય. નેક્સ્ટ ઓમ્ફેલોફેગસ જે અપર ચેસ્ટ છે અને લોઅર ચેસ્ટ એકબીજા સાથે ફ્યુઝ થયેલી હોય. નેક્સ્ટ છે પાઇગોફેગસ. નેક્સ્ટ છે પાઇગોફેગસ.
નેક્સ્ટ પાઇગોફેગસ. એની અંદર શું હોય કે જે આ દેખાય છે આ ટાઈપની ઇમેજ, આ જે સેક્રમ છે એકબીજા સાથે અટેચ હોય, દેટ ઇઝ પાઇગોફેગસ. નેક્સ્ટ છે ઇસ્ચિયોફેગસ. ઇસ્ચિયમ એકબીજા સાથે કનેક્ટેડ હોય, દેટ ઇઝ ઇસ્ચિયોફેગસ. સિમેટ્રિક હોય પેલ્વિસ સાથે અટેચ્ડ. Prenatal diagnosis to counsel the parents for MTP to plan site and mode of delivery. હવે આ ટાઈપનું કોઈ કન્જોઇન્ટ ટ્વિન્સ હોય તો કોમ્પ્લિકેશન એ લોકોને વધી જાય, બરાબર. લાઈફ લોંગ કોમ્પ્લિકેશન અરાઇઝિસ થાય. આફ્ટર સર્જરી એ લોકો અલગ થઈ શકે, બટ સ્ટીલ કોમ્પ્લિકેશન ઇન્ક્રીઝ થઈ જાય. એટલા માટે શું કરવામાં આવે, પેરેન્ટ્સો અને dysfunction of brain, anencephaly, ઓકે, અંડર ડેવલપમેન્ટ બ્રેઇન હોય, ઇનકમ્પ્લીટ સ્કલ હોય, જે નોર્મલ માર ટાઈપનું હોય, જે એનેસેફાલી હોય તો બ્રેઇનનું કોઈ ફોર્મેશન ના હોય, સ્કલ ના બનેલું હોય, તો અંડર ડેવલપ્ડ હોય બધું. નેક્સ્ટ છે ઇન્ટ્રાપાર્ટમ કોમ્પ્લિકેશન. સો ડ્યુરિંગ ડિલિવરી શું થઈ શકે, PROM કોડ પ્રોલેપ્સ, એટલે મધરનું શું થાય, રપ્ચર થઈ શકે મેમને, બિકોઝ મલ્ટિપલ પ્રેગ્નન્સીમાં પહેલાં તો શું થાય છે કે પોલીહાઇડ્રોમિયસ થવાની શક્યતાઓ વધી જાય છે. અને સેકન્ડ વન છે કોડ પ્રોલેપ્સ થઈ શકે છે, જેના કારણે શું થાય છે, કોડ સ્લીપ થઈને પ્રેઝન્ટિંગ પાર્ટની આગળ આવી જાય. એબ્રપ્શન ઇન સેકન્ડ ટ્રેન. તો સેકન્ડ ટ્રેન વખતે શું થઈ શકે, એબ્રપ્શન થઈ શકે, પ્રીમેચ્યોર સેપરેશન. એઝ વેલ એઝ શું કરવું પડે, વુમન હોય એનું શું કરવાનું, ક્લિનિકલ એક્ઝામિનેશન કરવાનું, એઝ વેલ એઝ સિમ્ફાઇસી ઓફ ફંડલ હાઇટ, એનું એક્યુરેટ મેઝરમેન્ટ કરવાનું. સો બાય ધીસ વી કેન અન્ડરસ્ટેન્ડ ધ નોર્મલ રેન્જ or normal measurement range of the fundal height. Now, in women with the uterus that appear large for the gestational age, मतलब જે normal woman હોય એનું uterus small હોય, okay, compared to the multiple pregnancy, because multiple pregnancy માં બે fetus simultaneously grow કરતા હોય, that's why the gestational age is more than normal one. Hence the multiple fetuses. જ્યારે આપણે antenatal examination કરીએ એટલે શું થાય કે multiple fetal parts fill થાય. Then elevation of uterus by distended bladder. જે યુટ્રસ છે એનું એલિવેશન થાય અને બ્લેડર હોય ડિસ્ટેન્ડેડ થઈ જાય, બિકોઝ જે ગ્રેવિડ યુટ્રસ છે એના પર શું આવે, પ્રેશર આપે. નેક્સ્ટ ઇનએક્યુરેટ મેન્સ્ટ્રુઅલ હિસ્ટ્રી. જે મધરની મેન્સ્ટ્રુઅલ હિસ્ટ્રી કેવી હોય, ઇનએક્યુરેટ હોય. દેન છે હાઇડ્રોમનિયસ. એના માટે હાઇડ્રોમનિયસ તો પોલીહાઇડ્રોમનિયસ થઈ શકે, બિકોઝ મલ્ટિપલ ફિટર્સ હોય તો શું થાય કે યુરિનનું જે પ્રોડક્શન હોય ઇન્ક્રીઝ થઈ જાય બાય ધી ટુ ફિટર્સીસ. દેન ધ હાઇડેટિફોર્મ મોલ. કેમ હાઇડેટિફોર્મ મોલ પણ થઈ શકે, જેમ કે એક સ્ટ્રક્ચર છે ટ્રોફોબ્લાસ્ટિક લેયર બની જાય આખું એનું ટ્રોફોબ્લાસ્ટનું. દેન દે યુટેરાઇન માયોમાસ થઈ શકે, મતલબ કોઈ ઇનસાઇડ જે યુટ્રસ છે એમાં કોઈ ગાંઠ જેવી રચના થઈ શકે. અ ક્લોઝલી અટેચ્ડ એડિનલ માસ, એડનેક્ઝલ માસ, મતલબ કોઈ પણ ટાઈપનું માસ ટાઈપનું સ્ટ્રક્ચર, ઓકે, જે અટેચ્ડ હોય અને જે આપણને ફીલ થાય ફિટસ તરીકે, ઓકે, એક્ઝામિન કરતાં. દેન ધ ફિટલ માઇક્રોસોમિયા, ઓકે, અંદર જે બેબી હોય એનું વેઇટ ઘટી જાય, ફિટલ માઇક્રોસોમિયા. Next, the symptoms. Minor symptoms of the normal pregnancy are often exaggerate. તો સિમ્ટમ્સ આના એક્ઝાગરેટ થયેલા હોય વુમનના. શું હોય, ઇન્ક્રીઝ નોઝ એન્ડ વોમિટિંગ. નોર્મલ પ્રેગ્નન્સીમાં થાય, બટ ઇટ ઇઝ ડ્યુઅલ ઇન મલ્ટિપલ પ્રેગ્નન્સી ઇન અર્લી મંથ. કાર્ડિયો રેસ્પિરેટરી એમ્બેરેસમેન્ટ, બિકોઝ જેસ્ટેશનલ એજ હોય, જે ફંડલ હાઇટ હોય વધતી જાય, બરાબર. એવી રીતે જે એબડોમિનનું જે સર્કમ્ફરન્સ છે એ બી વધતું જાય, જેના કારણે કાર્ડિયો રેસ્પિરેટરી એમ્બેરેસમેન્ટ આવે અને વુમનને બ્રિથિંગ ડિફિકલ્ટી, હાર્ટ રેટ ઇન્ક્રીઝ થઈ જાય, બીપીની પ્રોબ્લેમ્સ થઈ શકે. ટેન્ડન્સી ઓફ સ્વેલિંગ ઇન ધ લેગ, વેરિકોસ વેઇન એન્ડ હેમરોઇડ્સ ઇઝ ગ્રેટર. શું થાય, વુમનને લેગમાં એડીમાં થાય, બરાબર, આખું પગ સૂજી જાય, વેરિકોસ વેઇન થાય. દેન હેમરોઇડ્સ ઇઝ ગ્રેટર, હેમરોઇડ્સ
ઓકે, હેમરોઇડ્સ થવાની શક્યતા વધી જાય બિકોઝ પ્રેશર આવે એના કારણે વુમન ચાલી ફરી ના શકે, અને આ બધી કન્ડિશનના કારણે મલ્ટિપલ પ્રેગ્નન્સીમાં એને સ્ટ્રિક્ટ બેડ રેસ્ટ કરવો પડે. અનયુઝ્યુઅલ રેટ ઓફ યુટેરાઇન એન્લાર્જમેન્ટ એન્ડ એક્સેસિવ ફિટલ મૂવમેન્ટ્સ. ઓકે, જે યુટ્રસ હોય વધારે પડતું એનલાર્જ થઈ ગયું, આ જે નોર્મલમાં જે ગર્ભ દેખાય એના કરતાં મોટો ગર્ભ હોય ઇન ધ મલ્ટિપલ પ્રેગ્નન્સી. સો યુટેરાઇન એન્લાર્જમેન્ટ એક્સેસિવ ફિટલ મૂવમેન્ટ્સ. ઓકે, બે બેબી હોય એટલે બંનેની મૂવમેન્ટ અલગ અલગ હોય, એટલે એક્સેસિવ મતલબ બંને સાઈડ આપણને ફીલ થાય મૂવમેન્ટ્સ બંને પોલમાં તો યુટ્રસ. Next is general examination. Prevalence of anemia is more. શું થાય, વુમનને એનિમિયા થઈ શકે. નેક્સ્ટ, unusual weight gain not explained by the preeclampsia or obesity. સો વુમન may get weight, જે વેઇટ ગેઇન થાય એનું બિકોઝ શું થાય, સાયમલ્ટેનિયસલી ગ્રો થતું હોય તો બંને બેબીનો વેઇટ એઝ વેલ એઝ સિંગલટન પ્રેગ્નન્સી હોય એના કરતાં ડબલ વેઇટ થાય. ઇટ નોટ એક્સપ્લેન બાય ધ પ્રીએક્લેમ્પશિયા ઓર ઓબેસિટી. તો ઓબેસિટી કે એના સાથે કોઈ એનું કનેક્શન નથી, બટ મલ્ટિપલ પ્રેગ્નન્સીમાં સાયમલ્ટેનિયસલી પોતાની રીતે જ એક વેઇટ ગેઇન થાય. એવિડન્સ ઓફ પ્રીએક્લેમ્પશિયા ઇઝ મોર કોમન એસોસિએશન. મોસ્ટલી પ્રીએક્લેમ્પશિયા જોવા મળે વુમનમાં. એબ્ડોમિનલ એક્ઝામિનેશન. સો એબ્ડોમિનલ એક્ઝામિનેશનમાં કયા ડાયગ્નોસિસ જોવા મળે, શું ડાયગ્નોસ કરી શકાય, તો ફર્સ્ટ છે ઇન્સ્પેક્શન. ઇન્સ્પેક્શનમાં એની ચેસ્ટ કેવી હોય, બેરલ શેપની હોય અને એબ્ડોમિન અનડ્યુલી એનલાર્જ. ઓકે, ડેટ કોઈ ના હોય, એની જસ્ટેશનલ વીક ફિક્સ ના હોય, બટ ગ્રેટર દેન જસ્ટેશન વીક એનું એબ્ડોમિન જોવા મળે. પાલ્પેશન. હાઇટ ઓફ યુટ્રસ. જે યુટ્રસની હાઇટ છે એ નોર્મલ રેન્જ કરતાં વધારે હોય. પીરિયડ ઓફ એમિનોરિયા. જે એલએમપી હોય એના કરતાં વધારે એનું જસ્ટેશનલ એજ જોવા મળે. ગર્થ ઓફ એબ્ડોમન. જે વુમનનું જે એબ્ડોમિનલ સર્કમ્ફરન્સ છે એ વધારે જોવા મળે. Okay, normal at term 100 centimeter. Normal 100 centimeter, but it is more than 100. Fetal bulk disproportionately larger than the size of fetal head. જે ફિટસનું બલ્ક વધારે જોવા મળે. આપણે હેડને મતલબ એન્ટિનેટલ એક્ઝામિન કરતા હોય ત્યારે ફિટલનું બલ્ક ચેક કરીએ ત્યારે એ લાર્જર હોય ધેન ધી નોર્મલ વન. પાલ્પેશન ઓફ ટુ મેની ફિટલ પાર્ટ્સ. ઓકે, જ્યારે આપણે એક્ઝામિન કરીએ તો બંને સાઈડ હેડ બી જોવા મળે ઉપર નીચેના પોલમાં. આઈધર બેક પણ બંને સાઈડ ફિલ થાય લાઈક દેટ. ટુ ફિટલ હેડ્સ એન્ડ ટુ ફિટલ પોલ્સ આર ફાઇન્ડિંગ. અસ્કલ્ટેશન. હાર્ટ રેટ છે એ પણ આપણને સાયમલ્ટેનિયસલી અલગ અલગ ડિફરન્ટ સાઈડ પર જોવા મળે. ઓકે, અને હાર્ટ રેટ અલગ અલગ પણ જોવા મળે નંબર્સમાં. નેક્સ્ટ છે ઇન્વેસ્ટિગેશન્સ કયા કરાવવાના. તો સોનોગ્રાફીમાં શું જોવા મળે, સેપરેટ જેસ્ટેશનલ સેક્સ. ઓકે, બે સેક જોવા મળે ઇન ધ યુટ્રસ. કન્ફર્મેશન ઓફ ડાયગ્નોસિસ એઝ અર્લી એઝ 10th વીક ઓફ ધ પ્રેગ્નન્સી. એટલે જ્યારે 10th વીક 10મું અઠવાડિયું હોય, ઓકે, 2 મહિના ઉપર 2.5 મહિના જેવું હોય ત્યારે શું કરવાનું હોય કે વુમનને કન્ફર્મેશન કરાવવાનું હોય પ્રેગ્નન્સી માટે કે ફિટોસિસ છે, કોઈ લાઈક એક્ટોપિક પ્રેગ્નન્સી નથી, ટ્યુબમાં પ્રેગ્નન્સી છે કે ગર્ભમાં પ્રેગ્નન્સી છે, એઝ વેલ એઝ કેટલા ફિટસીસ ગ્રો કરે છે, જસ્ટેશનલ સેક બન્યો છે કે નહીં, કોઈ ટાઈપની એબ્નોર્માલિટી છે કે નહીં, એના માટે ચેક કરવામાં આવે. દેન ધ કોરિયોનિસિટી. કોરિયોન કેટલા છે ચેક કરવામાં આવે. સાઇન આવે છે અલગ અલગ, જેમ કે લેમ્બડા સાઇન છે, ટી સાઇન છે, આપણે આગળ જોયું એ પ્રમાણે. દેન ધ પ્રેગ્નન્સી ડેટિંગ ફિટલ એનોમલીઝ. તો પ્રેગ્નન્સીની ડેટ ચેક કરવામાં આવે. સોનોગ્રાફીની ડેટ ડિફરન્ટ હોય. ફિટલ એનોમલીઝ છે કે નહીં એ સોનોગ્રાફીથી ખબર પડે કે બેબીના બધા પાર્ટ સરખી રીતે વિકાસ થયો છે કે નહીં. ફિટલ ગ્રોથ મોનિટરિંગ પ્રેઝન્ટેશન એન્ડ લાઈવ ઓફ ફિટસીસ. જે ફિટસ હોય એનું ગ્રોથનું મોનિટર કરવામાં આવે. લાઈક આપણે જોયું હતું હેડ સર્કમ્ફરન્સ છે, એબ્ડોમિનલ સર્કમ્ફરન્સ છે, આયુજીઆરમાં જોયું હતું એ પ્રમાણેનું મોનિટરિંગ કરવામાં આવે. પ્રેઝન્ટેશન એન્ડ લાઈવ ઓફ ફિટસીસ. તો બેબીનું પ્રેઝન્ટેશન કેવું છે, એઝ અ વર્ટેક્સ છે, બ્રીચ છે, લાઈ કઈ છે, ઓબ્લિક છે, ટ્રાન્સવર્સ છે, લાઈક દેટ એની લાઈ ચેક કરવામાં આવે. ટ્વિન ટ્રાન્સફ્યુઝન. પછી તો ટ્વિન ટુ ટ્વિન ટ્રાન્સફ્યુઝન સિન્ડ્રોમ. એના કારણે શું થાય છે કે એકમાં વધારે બ્લડ સપ્લાય થાય છે, બીજાનામાંથી ઓછું થાય છે, એના કારણે એને આયુજીઆર થઈ શકે છે. એમ્નિયોટિક ફ્લુઇડ વોલ્યુમ મતલબ એએફવાયનું પેકેટ ચેક કરવામાં આવે. એનાથી ખબર પડે કે પોલીહાઇડ્રોમિયાસ છે, ઓલિગોહાઇડ્રોમિયાસ છે, અને આ બધી કન્ડિશનને આઈડેન્ટિફાઈ કરીને ડિલિવરીને કન્ડક્ટ કરવામાં આવે ટુ પ્રિવેન્ટ ધી કોમ્પ્લિકેશન ટુ મધર એન્ડ ફિટસ. ધીસ ઇઝ ધ ટ્વિન પીક સાઇન. આપણે જોયું હતું આ લેમ્બડા સાઇન છે, ટી સાઇન છે. ઓકે,
So one sac is there which is created. Two gestational sac can separate both of the fetus by the one chorion and two amnion. Now diagnosis continued with the biochemical test. તો બાયોકેમિકલ ટેસ્ટ કયા કરવામાં આવે? એસસીજીનું લેવલ ચેક કરાવડાવવામાં આવે. પ્લાઝમા અને યુરિન એમાં વધારે જોવા મળે. મેટર્નલ સિરમ આલ્ફા ટ્રોફિનનું લેવલ ચેક કરવામાં આવે. ઇસ્ટ્રિયોલ ચેક કરવામાં આવે. ઇસ્ટ્રિયોલ ઇસ્ટ્રાડિયોલ આ બધા આપણે જે આપીએ છીએ ને હોર્મોન્સ એ છે. રેડિયોલોજિકલ એક્ઝામિનેશન કરવામાં આવે. તો આ બધા છે એ એક્ઝામિનના જે બાયોકેમિકલ ટેસ્ટ છે જે સજેસ્ટ કરે છે દેર ઇઝ અ મલ્ટિપલ પ્રેગ્નન્સી. બિકોઝ પ્લેસેન્ટા બે હોય તો શું થાય, એસસીજીનું લેવલ વધી જાય. તો કોમ્પ્લિકેશન્સ કયા થઈ શકે? બ્રીફલી આપણે જોઈ લઈએ અગેન. નોઝિયા, વોમિટિંગ, એનિમિયા, પ્રીએક્લેમ્શિયા, હાઇડ્રોમેનિયોસ, એન્ટીપાર્ટમ હેમરેજ, માલ પ્રેઝન્ટેશન, પ્રીટર્મ લેબર, mechanical distress to the fetus and mother both. Then during labor, early rupture of membrane. Okay, rupture થઈ જાય membrane because polyhydramniosની condition હોય, prolong labor, ટાઈમ પીરિયડ ઇન્ક્રીઝ થઈ જાય because બે ફિટસની ડિલિવરી કરાવવાની હોય, લાઈફ સ્ટેબલ ના હોય અને બહુ કેરફુલી ડિલિવરી કરાવવાની હોય. કે કોન્ટ્રાક્શન પર ડિપેન્ડ કરે. ઇન્ક્રીઝ ઓપરેટિવ ઇન્ટરફિરન્સ, સીએસની શક્યતા વધી જાય, ફોર્સેપ કરાવડાવવું પડે, વેન્ટોસ કરાવડાવવું પડે. નેક્સ્ટ બ્લીડિંગ, તો મધરને બ્લીડિંગ મોર થાય, પીપીએચ થઈ શકે બિકોઝ બે પ્લેસેન્ટા હોય ડિટેચ થતા હોય ફ્રોમ ધ યુટ્રસ. એમાં બહુ ઝડપથી ના જાય અને કે સબ ઇન્વોલ્યુશન. ઇન્ફેક્શન થઈ શકે લેડીને, બરાબર. સેપ્સિસ થવાની શક્યતાઓ વધી જાય બિકોઝ પીપીએચ થયેલું હોય. એઝ વેલ એઝ કોઈ પણ ટાઈપનું લાઈક વેનિશિંગ ટ્વીન હોય તો આવી બધી કોમ્પ્લિકેશન્સ અરાઇઝ થાય, એના કારણે ઇન્ફેક્શન થઈ શકે. લેક્ટેશન ફેલિયર, ઇમોશનલ ડિસ્ટર્બન્સ હોય વુમનને બિકોઝ બેબીનું બર્થ વેટ ઓછું હોય, આઈધર આઈયુજીઆર બી હોઈ શકે, વેનિશિંગ ટ્વિન છે, ટ્વિન ટુ ટ્વિન ટ્રાન્સફ્યુઝન સિન્ડ્રોમ છે. ઘણા બધા કેસીસ છે એવા કે જેમાં બેબીનું લો બર્થ વેઇટ જે બર્થ થાય છે, સો એના કારણે લેક્ટેશન ફેલિયર થઈ શકે. ફિટલ મિસકેરેજ થઈ શકે. દેન ધ પ્રી મેચ્યોરિટી બિકોઝ મલ્ટિપલ પ્રેગ્નન્સીમાં શું હોય, બિફોર ધ ટર્મ ડિલિવરી કરાવડાવવી પડે એટલે પ્રી મેચ્યોર બેબી જન્મે. ગ્રોથ પ્રોબ્લેમ, આઈયુજીઆરના ચાન્સીસ વધી જાય છે. ઇન્ટ્રાયુટેરાઇન ડેથ, ઓકે, બેબીની ડેથ પણ થઈ શકે છે, સ્ટીલ બર્થ થઈ શકે છે. એસ્પિક્સિયા એન્ડ સ્ટીલ બર્થ. ટ્વિન પ્રેગ્નન્સી. ટ્વિન પ્રેગ્નન્સીમાં મેનેજમેન્ટ કેવી રીતે કરવામાં આવે? તો એન્ટીનેટલ પીરિયડમાં ફર્સ્ટ, સો ડિલિવરી ઓફ માર્કલી પ્રીટર્મ યુનિટ્સ બી પ્રિવેન્ટેડ. જો પ્રીટર્મ યુનિટની ડિલિવરી હોય એ પ્રિવેન્ટ કરવી પડે, બરાબર. બિકોઝ એના કારણે શું થાય કે એનો જે ગ્રોથ હોય એ પ્રોપર ના થાય. પછી ફિટલ ગ્રોથ રેસ્ટ્રિક્શન બી આઈડેન્ટિફાઈડ. afflicted fetuses to be delivered before they come moribund. મતલબ જે ફિટલનું ગ્રોથ રેસ્ટ્રિક્શન થયું હોય એને આઈડેન્ટિફાઈ કરવું પડે, બરાબર. કેવી રીતે આઈડેન્ટિફાઈ કરી શકાય? દરેક 2 વીકે શું કરવાની, એની સોનોગ્રાફી કરાવવાની. એનાથી શું થાય, એનો ગ્રોથ આઈડેન્ટિફાઈ કરી શકાય. અને એને શું કરવાના, ડિલિવર કરાવવાના. એના એના પહેલાં ડિલિવર કરવાના, જેના મતલબ હાઇપોક્સિક સ્ટેટમાં જાય એના પહેલાં એને ડિલિવર કરાવી દેવાનું. then the fetal trauma during labor and delivery be avoided. મતલબ જ્યારે ડિલિવરીનો પીરિયડ હોય ત્યારે શું કરવાનું કે ફિટલને ટ્રોમા અટકાવવાનું, બેબીને કોઈ પણ ટાઈપની ઇન્જરી ના થવી જોઈએ. જેમ કે એના બોન હોય એકદમ સોફ્ટ હોય, યુજીઆર હોય કે એવું કંઈ હોય ત્યારે શું થાય કે એને ઇન્જરી થવાની શક્યતા વધે. જેમ કે વેક્યુમ દ્વારા આપણે એને ખેંચીએ, બરાબર, તો એના કારણે જે સ્કલ છે કે બ્રેઇન છે એને ઇન્જરી થવાના શક્યતા વધે. ફોર્સેપના કારણે શું થાય કે એને ઇન્જરી થઈ શકે. તો એ ટાઈમ પર ફિટલ ટ્રોમા અટકાવવાનું. એક્સપર્ટ નિયોનેટલ કેર બી અવેલેબલ. તો જ્યારે ટ્વિન પ્રેગ્નન્સી હોય ત્યારે નિયોનેટ અવેલેબલ હોવા જોઈએ બિકોઝ 90% ચાન્સ છે કે નિયોનેટ હોય એને રિસ્ક મતલબ કોમ્પ્લિકેશન અરાઇઝ થઈ શકે, એટલે એને પીડિયાટ્રિશિયનને આપવું પડે. દેન ધ ડાયટ. એન્ટીરિયલ પીરિયડમાં એને કયો ડાયટ કન્ટિન્યુ કરવો જોઈએ વુમનને? તો હાઈ કેલરી, પ્રોટીન, મિનરલ, વિટામિન, ફેટી એસિડ, કેલરી કે 300 કેલરી પર ડે દેન ધી નોર્મલ વન. દેન આયર્ન, ફોલિક એસિડની ટેબ્લેટ્સ લેવી જોઈએ. આ જે નોર્મલ પ્રેગ્નન્સીમાં આપે છે એ પ્રમાણે ડાયટ તો લેવાનું જ, બટ ઇટ શુડ બી ડ્યુઅલ ઇન ટર્મ્સ, ઓકે, because two fetuses are there, so mother need to have more diet. And the bed rest.
એન્ટીપાર્ટમ સર્વેલન્સ સોનોગ્રાફિક એક્ઝામિનેશન. સો જે વુમન હોય એને શું કરવાનું, બેડ રેસ્ટ આપવાનો. સોનોગ્રાફીની જે હોય એક્ઝામિનેશનની પ્રોસિજર એ વારંવાર વીકલી ટુ વીકલી કરાવડાવવાની. ટેસ્ટ ઓફ ફિટલ વેલબિંગ, બેબીના વેલબિંગ માટે ચેક કરાવડાવવાનું. પ્રિવેન્શન ઓફ પ્રીટમ ડિલિવરી ના થાય એનું ધ્યાન રાખવાનું. કેવી રીતે ધ્યાન રાખી શકીએ કે ફિટસ કે મધરને થતા કોમ્પ્લિકેશન્સ અટકાઈને એને આપણે કન્ટિન્યુ કરી શકીએ. જેમ કે હોસ્પિટલાઇઝેશન, વુમનને હોસ્પિટલાઇઝેશન કરવાની, દેટ્સ વાય જેને અંડર ઓબ્ઝર્વેશન રાખી શકાય અને કોમ્પ્લિકેશન્સને અર્લી ટ્રીટ કરી શકાય. યુઝ ઓફ કોર્ટિકોસ્ટીરોઇડ એન્ડ એક્સિલરેટ ફિટલ લંગ મેચ્યુરેશન. કોર્ટિકોસ્ટીરોઇડ્સનો યુઝ કરવાનો ફોર ધ લંગ મેચ્યુરિટી, then they accelerate the fetal lung maturation. ઓકે, ફિટલના લંગ મેચ્યુરેશન માટે યુઝ થાય છે કોર્ટિકોસ્ટીરોઇડ્સ. અને મેનેજમેન્ટ ડ્યુરિંગ ધ ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર. ફર્સ્ટ સ્ટેજમાં શું કરી શકાય કે જે સ્કિલ ઓબ્સ્ટેટ્રિશિયન જોઈએ, જે લેડી હોય એ હોસ્પિટલમાં આવી ગઈ હોય ત્યારે ફર્સ્ટ સ્ટેજમાં શું કરી શકાય, એને ઓબ્સ્ટેટ્રિશિયન કેવો પ્રોવાઈડ કરવાનો હુ ઇઝ સ્કિલ્ડ. પ્રેઝન્સ ઓફ અલ્ટ્રાસાઉન્ડ મશીન, યુએસજીનું મશીન હોવું જોઈએ તો સાયમલ્ટેનિયસલી શું કરી શકાય, ફિટસનું ઓબ્ઝર્વેશન કરી શકાય. એક્સપિરિયન્સ એનેસ્થેશિયાવાળો જે હોય એક્સપિરિયન્સ હોવો જોઈએ. અને બેડ રેસ્ટ ટુ પ્રિવેન્ટ અર્લી રપ્ચર ઓફ મેમ્બ્રેન. ઓકે, લેડીને બેડ રેસ્ટ આપવાનું બિકોઝ પોલીહાઇડ્રોમિયસ થવાની શક્યતા વધી જાય અને એના કારણે શું થાય કે રપ્ચર થઈ શકે મેમ્બ્રેન અર્લીયર. લિમિટ યુઝ ઓફ એનાલ્જેસિક ડ્રગ્સ. એનાલ્જેસિક્સની ડ્રગ્સ નહીં આપવાની બિકોઝ ઇટ વિલ સ્ટોપ ધી કોન્ટ્રાક્શન્સ ઓર રિડ્યુસ ધી કોન્ટ્રાક્શન્સ. કેરફુલ મોનિટરિંગ કરવાનું વુમન એન્ડ ફિટસ બોથ. ઓકે, બિકોઝ બંનેને રિસ્ક હોય. ઇન્ટરનલ એક્ઝામિનેશન સૂન આફ્ટર ધ રપ્ચર ઓફ મેમ્બ્રેન. શું કરવાનું, રપ્ચર થાય મેમ્બ્રેન એટલે ઇન્ટરનલ એક્ઝામિનેશન કરવાનું ટુ લોકેટ ધ પ્રેઝન્ટેશન, લાઈ, okay, membrane status of the mother. And intravenous line with ringer solution. મધરને હાઇડ્રેશન પ્રોવાઈડ કરવા માટે શું આપવાનું, રિંગર આરએલનું સોલ્યુશન આપવાનું. અવેલેબિલિટી ઓફ ધ 1 યુનિટ ઓફ ધ કમ્પેટેબલ ક્રોસમેચ બ્લડ. જે યુનિટ હોય મધરનું ત્યાં બ્લડ સેમ્પલિંગ અવેલેબલ હોવું જોઈએ, જેના કારણે શું થાય કે જો વધારે પડતું બ્લીડિંગ થાય તો એને પ્રોવાઈડ કરી શકાય. નિયોનેટોલોજીસ્ટ પ્રેઝન્ટ એટ ધ ટાઈમ ઓફ ડિલિવરી. તો પીડિયાટ્રિશિયન અવેલેબલ હોવો જોઈએ ટુ ટેક કેર ઓફ ધ fetuses to prevent the complications. Delivery of the first baby. જ્યારે ફર્સ્ટ બેબીની ડિલિવરી થાય તો નોર્મલ લેબરની જેમ આપણે પ્રોસીજર છે, એન્ગેજમેન્ટ, ડિસેન્ટ, ફ્લેક્શન એવી રીતે એને ડિલિવરી કરાવડાવવાની. ઓકે, વિથ ધ લિબરલ એપિઝિયોટોમી કરાવવાનું ટુ વાઇડન ધ વે એન્ડ ઓકે ટુ પ્રિવેન્ટ ધ ઇન્જરી ઓફ ધ પેરિનિયમ. ફોર્સેપ ડિલિવરી. ઓકે, જો જરૂરિયાત હોય તો શું કરવાનું, ફોર્સેપ ડિલિવરી કરાવવાની શુડ બી ડન પ્રિફરેબલી અંડર ધ પ્યુડેનલ બ્લોક એનેસ્થેશિયા. તો ફોર્સેપ ડિલિવરી મધરને એનેસ્થેશિયા આપીને કરાવડાવવાની. સો ઇટ મતલબ કે મધરને પેઇન ના થાય. ડુ નોટ ગીવ ઇન્ટ્રાવિનસ અર્ગોમેટ્રિન વિથ ડિલિવરી ઓફ ધ એન્ટીરિયર શોલ્ડર ઓફ ધ બેબી. જે મધરની ફર્સ્ટ ચાઇલ્ડની ડિલિવરી થાય એટલે એને અર્ગોમેટ્રિન નહીં આપવાનું, અધરવાઇઝ બીજાનું રેસ્પિરેટરી કોમ્પ્રોમાઇઝ થઈ શકે. ક્લાઇમ્બ ધ કોર્ડ એટ 2 places એન્ડ કટ ઇન બિટવીન. જે આપણે જે નોર્મલ કરીએ છીએ એ પ્રમાણે કોર્ડને ક્લાઇમ્બ કરવાનું બંને બાજુથી અને વચ્ચેથી કટ કરવાનું. એટલીસ્ટ 8 to 10 centimeter cord is left behind the administration of any drug or transmission if required. જે બેબી હોય એનો કોર્ડ છે એ નોર્મલ બેબી કરતાં મોટો રાખવાનો, જેના કારણે આપણે કોર્ડની અંદરથી એને ડ્રગ કે જે એડમિનિસ્ટ્રેશન રૂટ બનાવી શકીએ. ધ બેબી શુડ બી લેબલ્ડ 1. જે ફર્સ્ટ બેબીની ડિલિવરી થાય એને ટેગ આપવાનું લેબલ્ડ 1. એનો ટાઈમિંગ નોટ કરવાનો. કન્ડક્શન ઓફ ધ લેબર આફ્ટર ધ ડિલિવરી ઓફ ધ ફર્સ્ટ બેબી. પહેલાં બેબીની ડિલિવરી થઈ ત્યારે શું કરવાનું, ફરીથી લાઈ ચેક કરવાનું, જો અસર્ટેન હોય તો ચેક કરવાનું. પ્રેઝન્ટેશન, સાઇઝ, ફિટલ હાર્ટ સાઉન્ડ, સેકન્ડ બેબીના ચેક કરવાના, વજાઇનલ એક્ઝામિનેશન કરવાની. તો એના પરથી ખબર પડે કે કોર્ડ પ્રોલેપ્સ છે કે બેબીની પોઝિશન કઈ છે. ઓકે, અને એનું સ્ટેટસ ઓફ મેમ્બ્રેન શું છે. એવરીથિંગ શુડ બી checked after the delivery of the first baby for the second one. And the lie is longitudinal. જો લાઈ લોંગિટ્યુડિનલ હોય બરાબર, આ યુટ્રસ છે એની અંદર લાઈ આ પ્રમાણેની હોય બરાબર, નીચે હેડ છે અને ઉપર એનું બોડી છે એ પ્રમાણેની લાઈ હોય. લો રપ્ચર ઓફ મેમ્બ્રેન. તો શું કરવાનું, એની આર્ટિફિશિયલ લો રપ્ચર ઓફ મેમ્બ્રેન કરવાની, જાતે સ્ટ્રિપિંગ કરવાનું, સિન્ટોસિન અને ઓક્સિટોસિન આપવાનું. ઇન્ટરનલ એક્ઝામિનેશન ટુ એક્સક્લુડ ધ કોર્ડ પ્રોલેપ્સ. ઓકે, ઇન્ટરનલ એક્ઝામિનેશન કરવાનું બિકોઝ બે બેબી હોય તો એવી શક્યતા છે કે
કોડ પ્રોલેપ્સ થઈને સ્લીપ થઈને પ્રેઝન્ટિંગ પાર્ટની નીચે આવે. Step 2. Uterine contraction is poor. 5 units of oxytocin is added. Uterine contraction ઓછા હોય તો oxytocin આપીને contraction આપવાના. Step 3. Is there is any delay, interference is to be done. જો વેક્યુમ અપ્લાય કરીને આપણે આને ડિલિવરી કરી શકાય. હાઈ અપ સીપીડી શુડ બી રૂલ આઉટ. જો ઉપરની સાઈડ હોય તો સીપીડી હોઈ શકે, સિફેલોપેલ્વિક ડિસપ્રોપોર્શન, બિકોઝ ધ પેલ્વિસમાં ક્યાંય ઓબ્સ્ટ્રક્ટ થઈ જાય. The possibility of the hydrocephalic head should be kept in mind and excluded by the ultrasonography. તો હાઇડ્રોસેફેલિક હેડ હોય, ઓકે, હાઇડ્રોસેફેલસ એટલે બ્રેઇનમાં કે એના સેફેલસ એરિયામાં શું હોય, ફ્લુઇડનું કલેક્શન હોય, તો હેડ કેવું હોય, એનલાર્જ હોય. તો એ સોનોગ્રાફીમાંથી એને નોટ ડાઉન કરવાનું, એનું ઓબ્ઝર્વેશન કરી શકાય. ઇફ ધેર ઇઝ એક્સક્લુડેડ ઇન્ટરનલ વર્ઝન ફોલોડ બાય ધ બ્રીચ, એક્સટ્રેક્શન ઇઝ પરફોર્મ્ડ અંડર ધ જનરલ એનેસ્થેશિયા. જો આપણે ઇન્ટરનલ વર્ઝન આપ્યું હોય, ઇન્ટરનલ વર્ઝન એટલે અંદર હાથ નાખીને, મતલબ કે ઇન્સર્ટ કરીને, હેન્ડ ઇન્સર્ટ કરીને શું કરવામાં આવે, વર્ઝન આપવામાં આવે. બેબીને મૂવ કરીને એની પોઝિશન આપવામાં આવે, દેટ ઇઝ વર્ઝન. અને એના પ્રમાણે શું કરવાનું, જનરલ એનેસ્થેશિયાની અંદર એને ડિલિવરી કરાવડાવવાની. વેન્ટોસ ઇફેક્ટિવ ઓલ્ટરનેટિવ. ઓકે, જે વેન્ટોસ છે ઇફેક્ટિવ પેટર્ન છે કે આપણે જે બેબીનું હેડ હોય એના નીચે ફરી વેક્યુમ કપ મૂકીને હેડની ડિલિવરી કરાવડાવીએ અને સાયમલ્ટેનિયસલી આખા બોડીની ડિલિવરી કરાવડાવીએ. અને આ બધી કન્ડિશન ત્યારે કરાય ઇફ ધેર ઇઝ અ વર્ટેક્સ પ્રેઝન્ટેશન. ઇફ ધેર ઇઝ અ બ્રીચ પ્રેઝન્ટેશન, બેબી હોય એમાં શું હોય, બટક્સ ફર્સ્ટ આવે. લાઇટ ટ્રાન્સફર્સ કરેક્ટ બાય ધ ઇન્ટરનલ વર્ઝન ઓર ઓકે, ટ્રાન્સફર્સ લાઈ છે, બરાબર. બેબીના બટક્સ આવે છે ફર્સ્ટ, બ્રીચ એક્સટ્રેક્શન છે. અધરવાઇઝ થર્ડમાં શું છે, લાઈ એની ટ્રાન્સફર છે. બેબી આવી રીતે છે, આડું છે, ટ્રાન્સફર્સ છે. તો શું કરવાનું હોય, એક્સટર્નલ વર્ઝન, બહારથી એને વર્ઝન આપવામાં આવે. એન્ડ ઇન્ટરનલ વર્ઝન ટુ સિફેલિક ઓર પોડેલિક. જો સિફેલિક પ્રેઝન્ટેશન હોય કે પોડેલિક પ્રેઝન્ટેશન હોય ત્યારે શું કરવામાં આવે, ઇન્ટરનલ વર્ઝન, અંદરથી હાથ નાખીને આપણે વર્ઝન આપીએ. અને જો ટ્રાન્સફર્સ હોય તો એક્સટર્નલ વર્ઝન આપવામાં આવે. નાઉ ઇન્ડિકેશન ઓફ અર્જન્ટ ડિલિવરી ઓફ ધ સેકન્ડ બેબી. ઓકે, સેકન્ડ બેબીની ડિલિવરી અર્જન્ટલી કેમ કરાવડાવવી પડે, ઇફ ધેર ઇઝ અ સિવિયર વજાઇનલ બ્લીડિંગ, મધરને વધારે પડતું બ્લીડિંગ થતું હોય તો. અને ધ કોડ પ્રોલેપ્સ, જે કોડ હોય એ બહાર આવી ગઈ હોય. Inadvertent use of ergometry with the delivery of anterior shoulder of the first baby. ergometryનો યુઝ કર્યો હોય તો શું થાય કે ફિટસને કોમ્પ્રોમાઇઝ થાય, એટલા માટે ડિલિવરી કરાવવી પડે અર્જન્ટ. ફર્સ્ટ બેબી ડિલિવર અંડર ધ જનરલ એનેસ્થેશિયા. તો ફર્સ્ટ બેબીને જનરલ એનેસ્થેશિયા આપ્યું હોય ત્યારે પણ રેસ્પિરેટરી કોમ્પ્રોમાઇઝ થઈ શકે. અપીરન્સ ઓફ ધ ફિટલ ડિસ્ટ્રેસ, ઓકે, ખબર પડે મોનિટરિંગથી ઇફ ધેર ઇઝ અ ફિટલ ડિસ્ટ્રેસ ઓર જે હાર્ટ રેટ છે ઓછો છે તો પણ શું કરવામાં આવે, અર્જન્ટ ડિલિવરી કરાવવામાં આવે. ડિલે ઇન બર્થ ઓફ સેકન્ડ ટ્વિન. જો સેકન્ડ ટ્વિનના બર્થમાં ડિલે થતું હોય, વાર લાગતી હોય, ઓકે, 45 મિનિટ પછી ફરીથી એનું જો ના થાય ડિલિવરી તો શું કરવું પડે, એ સાઇન સજેસ્ટ કરે છે ફોર ધ ફિટલ કોમ્પ્રોમાઇઝ. ધ રિસ્ક ઓફ ડિલે થવામાં કયા કયા રિસ્ક થઈ શકે કે ફિટસને હાઇપોક્સિયા થઈ શકે, બર્થ એસ્ફિક્સિયા થઈ શકે અને સેપ્સિસ થઈ શકે. નેક્સ્ટ છે મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ. રૂટીન એડમિનિસ્ટ્રેશન ઓફ ધ મિથાર્જિન. શું આપવાનું, મિથાર્જિન આપવાનું ટુ પ્રિવેન્ટ બ્લીડિંગ આફ્ટર ડિલિવરી ઓફ ધ એન્ટેરિયર શોલ્ડર. ડિલિવર ધ પ્લેસેન્ટા બાય સીસીટી. જે કંટ્રોલ કોન્ટ્રેક્શન આવે છે એના દ્વારા. કન્ટિન્યુ ઓક્સિટોસિન ડ્રીપ ફોર એટલીસ્ટ 1 hour. શું કરવાનું હોય, ઓક્સિટોસિન આપવાનું હોય ફોલોઈંગ ધ ડિલિવરી ઓફ ધ સેકન્ડ બેબી. ઓકે, તો ટુ પ્રોવાઇડ ધ કોન્ટ્રાક્શન એન્ડ ટુ સેપરેટ ધ પ્લેસેન્ટા. The patient is to be carefully watched about 2 hours after the delivery. 2 કલાક સુધી એને ઓબ્ઝર્વ કરવાનું ટુ નોટ ડાઉન એની સોર્ટ ઓફ કોમ્પ્લિકેશન ઇઝ પ્રેઝન્ટ ઓર નોટ. નાઉ ઇન્ડિકેશન ફોર ધ સિઝેરિયન સેક્શન. સિઝેરિયન સેક્શન ક્યારે કરાવડાવવું પડે, જ્યારે કોઈ ઓબ્સ્ટેટિક કોઝ હોય, જેમ કે પ્લેસેન્ટા પ્રીવિયા છે, ઓકે, સિવિયર પ્લેપી એક્લેમ્શિયા છે, પ્રીવિયસ સિઝેરિયન સેક્શન છે, કોડ પ્રોલેપ્સ ઓફ ધ ફર્સ્ટ બેબી, એબનોર્મલ યુટેરાઇન કોન્ટ્રાક્શન કે અધરવાઇઝ સીપીડીની કન્ડિશન છે. નેક્સ્ટ 4 ટ્વિન્સ છે તો પણ આપણે શું કરવું પડે કે કરાવડાવવું પડે સિઝેરિયન સેક્શન. ટ્વિન વિથ ધ કોમ્પ્લિકેશન. હવે કોઈ ટ્વિન છે વિથ ધ કોમ્પ્લિકેશન ઓફ IUGR, ગ્રોથ રેસ્ટ્રિક્શન છે, કન્જોઇન્ટ ટ્વિન છે, મતલબ બધી વસ્તુ અટેચ થઈ ગયા છે, મોનોમ્યુટિક ટ્વિન છે, બરાબર, એમ્નિયોનિક છે, કોરિયોનિક છે, મોનોકોરિયોનિક ટ્વિન છે,
ટ્વિન ટુ ટ્વિન ટ્રાન્સફ્યુઝન સિમ્ટમ્સ છે, બધી રેર કોમ્પ્લિકેશન્સ છે જેના કારણે સિઝેરિયન સેક્શન કરાવડાવવું પડે. નાઉ ઇન ધ ડિફિકલ્ટ કેસીસ ઓફ ધ ટ્વિન્સ, જેમ કે ઇન્ટરલોકિંગ ટ્વિન આવ્યા તો કેવી રીતે મેનેજમેન્ટ કરશો તમે એને? સો કોમન ઇઝ ફર્સ્ટ બેબી ગેટિંગ લોક્ડ વિથ ધ ફોર કોમિંગ બેબી. ઓકે, જે પહેલું બેબી હોય લોક થઈ જાય, આ નોર્મલ વસ્તુ છે, એ જોવા મળે છે. વજાઇનલ એક્ઝામિનેશન કરવાનું ટુ નો અબાઉટ ધ ફિટસિસ, ડીકેપિટેશન કરાવડાવવાનું, મતલબ ડીકેપિટેશન એક સ્ટેજ છે એની અંદર શું કરવામાં આવે છે, બેબીનું હેડ છે એને તોડી નાખવામાં આવે, ડીકેપિટેશન કરવામાં આવે. ઓકે, અને ડિલિવરી કરાવડાવવામાં આવે. ઓકેશનલી ટુ હેડ ઓફ ધ બોથ વર્કેસ ગેટ લોક એટ ધ પેલ્વિક રિમ. એવું બને કે બેબીના બંને હેડ લોક થઈ ગયા હોય, એ ટાઈમ પર શું કરવાનું હોય, એને ડીકેપિટેટ કરવામાં આવે. Next, disengagement of the higher head under general anesthesia. If cesarean section is alternative. ઓકે, કોઈ પણ ટાઈપનું હાયર હેડ હોય, એન્ગેજમેન્ટ ના થતું હોય તો શું કરવાનું હોય, એને જનરલ એનેસ્થેશિયા આપીને સિઝેરિયન કરવાનું હોય. નેક્સ્ટ કન્જોઇન્ટ ટ્વિન્સ. એ રેર કન્ડિશન છે કે બે ટ્વિન્સ એકબીજા સાથે જોઈન્ટ થઈ ગયા હોય, ઓફન ડાયગ્નોઝ ડ્યુરિંગ ડિલિવરી. Presence of the breach of tissue between the fetuses on the vaginal examination confirms the diagnosis. એક બ્રીચ જોવા મળે, બંને એકબીજા સાથે અટેચ્ડ હોય, એટલે કોઈ પણ ટાઈપનો ગેપ ના જોવા મળે. એન્ટીનેટલ ડાયગ્નોસિસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો એન્ટીનેટલ પીરિયડમાં એનો ડાયગ્નોઝ કરવો પડે. બેનિફિટ્સ ઓફ ધ રિડ્યુસ મેટર્નલ ટ્રોમા. આપણે શું કરી શકીએ, બેબીને ના બચાવી શકીએ પણ મધરને બચાવી શકીએ. મોર્બિડિટી ઇમ્પ્રૂવ ધ ફિટલ સર્વાઈવલ. બેબી બચે બટ દેર વિલ બી ધ more complication. Helps to plan the method of delivery. Allow to recognize the pediatrical surgical team. શું કરી શકીએ, એના કારણે આપણે ડિલિવરીની મેથડ ચેન્જ કરી શકીએ, એઝ વેલ એઝ ધ સર્જિકલ ટીમ છે આપણે ઇન્ફોર્મ કરીને પ્લાન ડિલિવરી કરાવી શકીએ વિદાઉટ કોમ્પ્લિકેશન ઓર લેસ કોમ્પ્લિકેશન. કેર ઓફ ધ બેબીઝ. તો ઇમિજિએટ કેર. ધ મેન્ટેનન્સ ઓફ ધ બોડી ટેમ્પરેચર, બિકોઝ હાઇપોથર્મિયા થઈ શકે, કેમ કે લો બર્થ વેઇટ હોય બેબીનો, યુઝ ઓફ ઓવરહેડ હીટર્સ, રેડિયન્ટ વોર્મર વાપરવાનું. પેરેન્ટ્સ આર ગિવન ટુ ધ ચેક આઇડેન્ટિટી ટેગ એન્ડ કડલ ધેમ. જે બંને બેબી છે એને આઇડેન્ટિફિકેશન આપવાનું ફોર ધ ફર્સ્ટ એન્ડ સેકન્ડ બેબી અકોર્ડિંગ ટુ ટાઈમ પીરિયડ. બ્રેસ્ટ ફીડિંગ શુડ બી પ્રોવાઇડેડ. ઓકે, અલગ અલગ જે ટેકનિક્સ છે મધરને શીખવાડવાનું કે બિકોઝ બે બેબી છે એટલે બ્રેસ્ટ ફીડિંગ કરાવવું ટફ પડી જાય, તો કઈ કઈ પોઝિશનમાં કરાવી શકીએ એ સમજાવવું પડે વુમનને, એને કાઉન્સિલ કરવી પડે ફોર ધ એડવાન્ટેજ અટેચમેન્ટ, પોઝિશનિંગ એન્ડ ટાઈમિંગ, કેટલા ટાઈમ માટે કરાવવાનું, બિકોઝ પ્રાઇમરી વુમનને નોલેજ ના હોય. અને ન્યુટ્રિશન. પોસ્ટનેટલ પીરિયડમાં વુમનને ન્યુટ્રિશન વધારે આપવું પડે, બિકોઝ વુમનના જે બ્લીડિંગ હોય વધારે થયું હોય, એઝ વેલ એઝ એના જે આરબીસી ડિસ્ટ્રક્શન થયું હોય, એનિમિક થઈ ગયું હોય વુમન, તો ન્યુટ્રિશન આપવાનું ફોર ધ લેક્ટેશન ઓલ્સો, કેમ કે વુમનને બંને બેબીઝને મિલ્ક પ્રોવાઈડ કરવું પડે. તો શું કરવાનું હોય, એક્સપ્રેસ બ્રેસ્ટ મિલ્ક ઇઝ ધ બેસ્ટ ફોર ધ સ્મોલ બેબીઝ. જે નાના બેબી હોય એ સક ના કરી શકે મધરની બ્રેસ્ટ મિલ્ક, એ શું કરવું પડે કે એને બહાર, મતલબ કે મધરનું જે મિલ્ક છે બહાર કાઢીને આપવામાં આવે બાય ધ નાઝોગેસ્ટ્રિક ઓર કફ ફીડ ડિપેન્ડિંગ ધ સાઇઝ. તો એ બેબીની સાઇઝ પર ડિપેન્ડ કરે કે એને કેવા ટાઈપનું અને કેવી ટેકનિકથી ફીડ આપવાનું છે. કેરફુલી મોનિટરિંગ ઓફ ધ વેઇટ ગેઇન, રેગ્યુલર કેપિલરી બ્લડ ગ્લુકોઝ એસ્ટિમેશન. વુમનનું શું કરવું પડે, બ્લડ ગ્લુકોઝનું એસ્ટિમેશન કરવું પડે. reassure her lactation respond the demand made by the babies sucking at breast. અને લેક્ટેશનનો રિસ્પોન્સ ચેક કરવો પડે કે કેટલું આવે છે બેબી, અને બેબીની ડિમાન્ડ પ્રમાણે એ ઇનફ છે કે નહીં, બેબી સર્વ કરી શકે છે કે નહીં. ફીડિંગ ટાઈમ મસ્ટ બી પ્રોવાઇડેડ સપોર્ટ અને એડવાઇસ ઓન પોઝિશનિંગ એન્ડ ફિક્સિંગ ઓફ બેબીઝ. ઓકે, વુમનને એડવાઇસ આપવાની, કાઉન્સેલિંગ આપવાનું કે બેબીને કેવી રીતે ફિક્સ રાખી શકાય, કેવી રીતે ફીડિંગ આપી શકાય, જેના કારણે એનું શું થાય, અર્લી મતલબ એનું ગ્રોથ થઈ શકે. કેર ઓફ મધર. મધરની શું કેર કરવાની, સ્લો ઇન્વોલ્યુશન ઓફ યુટ્રસ છે કે નહીં એ ચેક કરવાનું. આફ્ટર પેઇનને રિલીઝ કરવાનું બાય ધ એનાલ્જેશિયા. હાઈ કેલરી ડાયટ આપવાનું વુમનને. ટીચ એક્સપ્રેસ. સો એન્ઝાઇટી, તો મધરને ચિંતા હોય બિકોઝ બે બેબી છે, બંનેનો વેઇટ કોમ્પ્રોમાઇઝ હોય, આઈયુજીઆર હોય, કોમ્પ્લિકેશન વધી જાય. ડેફિશિયન્ટ નોલેજ, મધરને નોલેજ ના હોય રિગાર્ડિંગ ધ હાઈ રિસ્ક સિચ્યુએશન ઓફ ધ પ્રી ટર્મ લેબર. ઓકે, રિસ્ક ફોર ધ ઇમ્બેલેન્સ ન્યુટ્રિશન લેસ દેન ધ મોર બોડી રિક્વાયરમેન્ટ, મધરની બોડી રિક્વાયરમેન્ટ ઓકે વધારે હોય એના કારણે ન્યુટ્રિશનલ સ્ટેટસ ઓછું પડે. રિસ્ક ફોર ધ ફિટલ ઇન્જરી, ફિટલ ઇન્જરી થવાની શક્યતાઓ વધી શકે.
રિસ્ક ઓફ ધ મેટર્નલ ઇન્જરી, મધરને પણ ઇન્જરી થઈ શકે. રિસ્ક ઓફ ધ ડેફિશિયન્ટ ફ્લુઇડ વોલ્યુમ, ઓકે, ઇમ્બેલેન્સ ફ્લુઇડ વોલ્યુમ સ્ટેટસ હોય એટલા માટે. રિસ્ક ફોર ઇમ્પેક્ટ ગેસ એક્સચેન્જ, ઓકે, risk for activity intolerance, risk for ineffective compromise family coping, risk for interrupted family process. And for the cesarean delivery kaya diagnosis bani shake? Deficient knowledge regarding the surgical procedure and postpartum regimen. Okay, mother ne knowledge na ho, anxiety થઈ શકે. Powerlessness, okay, risk for the acute pain, પેઇન પણ થઈ શકે બિકોઝ કન્જોઇન્ટ હોય કે એવું કંઈ કન્ડિશન હોય તો. રિસ્ક ફોર ઇન્ફેક્શનના ચાન્સીસ વધી જાય. રિસ્ક ફોર ઇમ્પાયર્ડ ગેસ એક્સચેન્જ, રિસ્ક ફોર ધ મેટર્નલ ઇન્જરી, રિસ્ક ફોર ડિક્રીઝ કાર્ડિયાક આઉટપુટ. So now thank you.